Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફ એટલે કે ડાયરેક્ટ પેરાને ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તે જોઈશું. અહીં પેરેગ્રાફમાં આપણે દરેક પ્રકારના સેન્ટેન્સીસ જોવા મળશે. ઓકે, નાઉ ઇન્સ્ટ્રક્શન છે કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ નરેશન ઓર એ સ્પીચ. ટુ કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ ઓર કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ નરેશન એ એક જ છે. ફર્સ્ટ પેરા જોઈએ. વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી આસ્ક ધી ગર્લ. સો આ સેન્ટેન્સમાં સ્પીકર કોણ છે? ગર્લ છે. જ્યારે પેરેગ્રાફ હોય ત્યારે સેન્ટેન્સ મુજબ સ્પીકર લિસનર કોન્સ્ટન્ટ ચેન્જ થતા હોય છે, પરંતુ આપણે વાક્યની શરૂઆતમાં જે સ્પીકર હોય એનાથી સેન્ટેન્સની શરૂઆત થશે. ઓનલી સમ વર્ક ઇન યોર ઓફિસ ધ મેન રિપ્લાઇડ. તો અહીં સેન્ટેન્સ said by the girl and this one is said by the man. What kind of work would you like? હવે આ સેન્ટેન્સમાં જોઈએ તો કોણ છે સ્પીકર? કોઈ સ્પેસિફિકેશન છે? નથી. પણ આપણે જે પેરેગ્રાફ વાંચીએ છીએ એના પરથી આપણને સમજાય છે કે આ સેન્ટેન્સ કોના દ્વારા બોલવામાં આવ્યું છે? ધ ગર્લ. લેટ મી પરમિટ ટુ ડુ વર્ક ઇન યોર કલર ડિપાર્ટમેન્ટ. તો કોણ બોલે છે? ધી મેન. એન્ડ ઓકે, યુ કેન સ્ટાર્ટ ફ્રોમ ટુડે. સો અહીં એક ડાયલોગ આપ્યો છે. હવે એને આપણે ઇનડાયરેક્ટ નરેશનમાં લઈ જઈશું. તો તમે તમારી સ્ક્રીન ઉપર હાલમાં ઇનડાયરેક્ટ તો તમને જોઈ શકો છો, પરંતુ તમને ડાયરેક્ટનો પેરા પણ સાઈડમાં ડિસ્પ્લે થાય છે. લેટ્સ સ્ટાર્ટ. ધ ગર્લ આસ્ક્ડ ધી મેન. હવે આ સેન્ટેન્સ જોઈએ તો સેન્ટેન્સ છે વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી. સેન્ટેન્સ છે વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી. સો સેડ આસ્ક ધી ગર્લ. So the girl asked the man. The man શા માટે? The man એ listener છે એટલા માટે. Now what do you want? તો what interrogative sentence છે અને what એ પોતે જ કનેક્ટેડ પણ બને. So what, you યાની કે listener, man છે, so he, want નું tense change wanted, from me, me યાની કે girl, so I, me, my. જો સ્પીકર ગર્લ હોય તો she, her, her થાય, તો અહીં આવ્યું her. The man replied. સેન્ટેન્સ તમારું શું હતું? Only some work in your office. So the man replied. So man replied that he wanted only some work in your office, यानी कि her office, girl ની ઓફિસમાં. Now what kind of work would you like? કોણ પૂછે છે ક્વેશ્ચન? ધ ગર્લ પૂછે છે. સો ધ ગર્લ આસ્ક અગેન. શા માટે અગેન? બિકોઝ એક ક્વેશ્ચન તમે પૂછી લીધો છે. સો ગર્લ આસ્ક અગેન વોટ કાઇન્ડ ઓફ વર્ક હી વુડ લાઇક. યુ લાઇક યાની કે હુ, યુ યાની કે દેટ મેન, તો યુનું શું થયું? હી વુડ લાઇક. ધ મેન પ્રપોઝ ટુ લેટ હિમ પરમિટ ટુ ડુ વર્ક ઇન કલર ડિપાર્ટમેન્ટ. લેટ મી, તો મી એટલે કોણ? ધ મેન. અને ધ મેન યાની કે મેલ છે, સો અહીં આવ્યું હિમ. ઓકે, યાની કે ધ ગર્લ એગ્રીડ વિથ હિમ એન્ડ સેડ દેટ યુ કેન સ્ટાર્ટ ફ્રોમ ટુડે. તો યુ યાની કે લિસનર હી છે, સો હી કેનનું કુડ સ્ટાર્ટ ફ્રોમ ટુડેનું દેટ ડે. તો આ છે તમારું સેન્ટેન્સ જેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કર્યું. નાવ સેકન્ડ વન જોઈએ તો સેકન્ડ વનમાં છે હાઉ બ્યુટિફુલ ધી કાંકરિયા લેક લુક્સ સેડ મિસ બ્રાઉન. વી આર પ્રાઉડ ઓફ ધીસ લેક સેડ અમય અ ટુરિસ્ટ ગાઈડ. આર ધેર એની અધર ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ ટુ વિઝિટ સેડ મિસિસ બ્રાઉન. યસ મેની રિપ્લાઇડ અમય. ચલો હવે આ સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ નરેશનમાં લઈ જઈશું. નાવ ઇનડાયરેક્ટ નરેશનમાં જોઈએ તો ફર્સ્ટ સેન્ટેન્સ છે તમારું હાઉ બ્યુટિફુલ ધ કાંકરિયા લેક લુક્સ. કોના દ્વારા સેન્ટેન્સ બોલાય છે? તો મિસ બ્રાઉન દ્વારા. સો મિસ બ્રાઉન એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. સુંદરતા એમને દેખાય છે ને, તો પ્રેઝ વખાણ કરે છે. સો મિસ બ્રાઉન એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ અમય અ ટુરિસ્ટ ગાઈડ દેટ. સેન્ટેન્સ છે ધી કાંકરિયા લેક. તો કાંકરિયા ઓલરેડી આપણે શું છે? એક સબ્જેક્ટ મળી ગયું છે. ધી કાંકરિયા લેક. લુક્સનું લુક્ડ વેરી બ્યુટિફુલ.
હવે સેન્ટેન્સ કોણ બોલે છે? We are proud of this lake, said Amay, a tourist guide. So Amay replied that નું શું થશે? They were proud of this that lake. Miss Brown asked. ફરીથી ક્વેશ્ચન પૂછે છે. Are there any other places, interesting places to visit? So Mrs. Brown asked if શા માટે? પ્રશ્નાર્થ વાક્ય છે. જો WH ક્વેશ્ચનથી પ્રશ્નાર્થ વાક્ય બને તો WH વર્ડ જાતે જ કનેક્ટર બને, પણ અહીં WH વર્ડ છે નહીં, તો આર ધેર છે. સો આર છે, દેટ્સ વાય કનેક્ટર શું યુઝ કરીશું? ઇફ અથવા વેધર. તો અહીં આપણે યુઝ કર્યું છે ઇફ. ધેર વર, આરનું શું થયું? વર. એની અધર પ્લેસીસ ટુ વિઝિટ. અમય રિપ્લાઇડ યસ મેની, યાની કે અમય રિપ્લાઇડ પોઝિટિવલી. હકારમાં જવાબ આપે છે ને, સો પોઝિટિવલી. નો હોય તો નેગેટિવલી. That many. So here there is a indirect narration of second para. Now third one, William, why are you laughing, Joseph? Joseph, wait a minute, I am reading a funny incident. William, what is it about? Joseph, please wait till I finish. Okay, so તમારા જે ડાયલોગ ડિલિવર છે, યાની કે જે ડાયલોગ બોલે છે તમને ક્લિયર હોવા જોઈએ. હવે કહે છે વિલિયમ, વાય આર યુ લાફિંગ? વિલિયમ દ્વારા બોલાય છે. કોને પૂછાય છે? જોસેફને. સો યુ મીન્સ હું? જોસેફ, યાની કે લિસનર. વેઇટ મિનિટ, આઈ એમ રીડિંગ. તો આઈ મીન્સ હું? જોસેફ, સ્પીકર. વોટ ઇઝ ઇટ અબાઉટ? તો અહીં તો કોઈ પ્રોનાઉનનો યુઝ નથી, ફક્ત ટેન્સનો ચેન્જ થશે. પ્લીઝ વેઇટ ટીલ આઈ ફિનિશ. સો આઈ મીન્સ હું? જોસેફ, સ્પીકર. ચલો હવે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ. સો વિલિયમ આસ્ક્ડ જોસેફ, શું પૂછે છે? વાય આર યુ લાફિંગ? સો વાય he was laughing. Joseph replied that wait a minute. બોલે છે ને, wait a minute, I am reading a funny incident. So wait a minute and added that he was reading a funny incident. Now William ફરીથી પૂછે છે what is it about? So William asked what it was about. It was about. Joseph requested to wait. Please કીધું ને, મતલબ Joseph requested to wait till he finished. I यानी कि who? Joseph. So I convert into he. Finish convert into ed. Finished. Now next one is what a nice child you are, Dr. Uncle said to me. Thank you, said I. Open your mouth. कौन बोलतू हसे આ સેન્ટેન્સ? ડોક્ટર. I will open if you give me a chocolate. Who said? I. All right. તો આ આન્સર કોના તરફથી મળે છે? ડોક્ટર તરફથી. Now convert this into indirect. So first sentence છે what a nice child you are, said the doctor uncle to me. So doctor exclaimed to me that I was a very nice child. You are मतलब શું? કોના માટે વપરાય? લિસન માટે વપરાય. સો લિસનર મતલબ અહીંયા કોણ છે? I. તો શું થયું? I was a very nice child. Thank you, said I. So I thanked him. Open your mouth. He यानी कि who? Doctor told. Doctor uncle કીધું ને, मतलब he આવે. He told me to open my mouth. Yes, listener कौन છું? હું છું. I said that I would open. કીધું ને, I will open if you give me a chocolate. So I said that I would open if he gave me. He यानी कि who? Doctor uncle. Give નું gave me a chocolate. Doctor uncle said all right. So he said that all right यानी कि he is ready to give. Fifth one and last one, buy me some new dresses, Papa. Buy me some new dresses, Papa. Why? You have got as many as 30. પપ્પા કહે છે ભાઈ બહુ બધા ડ્રેસીસ છે, શું કરવાના છે આપણે લઈને? They are all outdated.
Now I want some new ones. Maggie insisted. Maggie ગર્લનું નામ છે. Be ready for tomorrow. I will take you for shopping. So now we'll convert into indirect one. તો સેન્ટેન્સની શરૂઆતમાં જોઈએ તો સેન્ટેન્સની શરૂઆત ક્યાંથી થાય છે? બાય મી સમ ન્યૂ ડ્રેસીસ પાપા. તો સેન્ટેન્સ કોણ બોલે છે? મેગી. સો મેગી ટોલ્ડ હર પાપા. સેન્ટેન્સની શરૂઆત વર્બથી થાય છે ને, બાય. પરંતુ આપણને એનો ભાવાર્થ મતલબ એની ફિલિંગનો કોઈ ખ્યાલ નથી કે કયા અર્થમાં બોલાય છે, એટલે આપણે લખીએ છીએ ટોલ્ડ. સો મેગી ટોલ્ડ હર પાપા ટુ બાય હર સમ ન્યૂ ડ્રેસીસ. સેકન્ડ સેન્ટેન્સ છે વાય યુ હેવ ગોટ એઝ મેની એઝ 30. ડાયરેક્ટનું સેન્ટેન્સ બોલું છું હું. હવે ઇનડાયરેક્ટ કરીએ. સો હર પાપા આર્સ ધી રીઝન. વાય યાની કે રીઝન પૂછે ને વાયથી આપણે, તો આપણે લખ્યું છે ધી રીઝન. ત્યારબાદ સેન્ટેન્સ પાછું બોલાય છે યુ હેવ ગોટ એઝ મેની એઝ 30. તો આપણે લખીશું આવી રીતે, જ્યારે પણ બે સેન્ટેન્સ હોય ને કનેક્ટ કરવાના હોય ત્યારે લખીશું એન્ડ એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ. You यानी कि Maggie and Maggie is a girl, so she had got as many as 30. હવે મેગી રિપ્લાય આપે છે they are all outdated now. So Maggie told, TOLD, told that they were outdated and insisted that she wanted some new ones. So last sentence papa બોલે છે be ready tomorrow. So Papa said to be ready for the next day. Tomorrow यानी कि the next day. Second sentence पाछा पापा बोले છે कि I will take you for shopping and added that he would. I यानी कि पापा. So he would take her for shopping. તો અહીં આપણે 5 પેરેગ્રાફ જોયા કે જેમાં આપણે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કર્યા. તો આવી રીતે આપણને એક્ઝામમાં પણ ડાયરેક્ટ પેરેગ્રાફ પૂછાતો હોય છે જેને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાના હોય છે, અને તે સમયે ધ્યાનમાં રાખવાની બાબતોમાં પ્રોનાઉન ચેન્જ, ટેન્સ ચેન્જ, ટાઈમ વર્બ ચેન્જ, યુઝ ઓફ કરેક્ટ રિપોર્ટિંગ વર્બ, યુઝ ઓફ કરેક્ટ કનેક્ટર, આ બધી વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે, તો આપણે પૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ. સો અહીં આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂરું થાય છે. વી વિલ મીટ સૂન વિથ ન્યૂ ટોપિક. ટિલ ધેન કીપ વોચિંગ અવર ચેનલ. લાઇક અસ. થેન્ક યુ.